हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम अंतर्गत अंग्रेजी विषय ધોરણ 11 અને 12 કોમર્સ અને સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ રનિંગ ટોપિકમાં આપણે થોડું આગળ વધીશું। પાર્ટ મિત્રો પાર્ટ 4 કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પાર્ટ નંબર 4 એટલે 4માં આજે એક નવા લેંગ્વેજ ફંક્શનના વાક્યોને કઈ રીતે અધૂરા વાક્યોને પૂરા કરવા એ હું તમને શીખવા માટે જઈ રહ્યો છું મિત્રો। આશા રાખું છું કે આગળ શીખવાડેલા બે ફંક્શન લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસ કન્ડિશન અને એક્સપ્રેસિંગ કન્ડિશન ધ પાસ્ટ એની એક્સરસાઇઝ તમે લખી દીધી હશે મિત્રો। આજે ટોપિક નંબર 3માં શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગ મિત્રો ધોરણ 11 અને 12માં આ ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે અને ફરજિયાત પૂછાય મિત્રો, માટે આ ટોપિકને તમે ધ્યાનથી શીખવા પ્રયત્ન કરજો। કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ મિત્રો, બરાબર। કોઈ પણ બે વિરોધાભાસી ઘટના કે ક્રિયાઓ કે વાક્યોને એકબીજા સાથે રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે। કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે અધૂરા વાક્યોને પૂરા કરવા માટે વિરોધાભાસી ઘટનાઓ કે જે ક્રિયાઓ છે એકબીજા સાથે રજૂ કરવા માટે આ ફંક્શનને કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગ કહેવાય મિત્રો। અધૂરા વાક્યોને પૂરા કરવા માટે આમાં સાવધાની રાખવી મિત્રો ખૂબ જ જરૂરી છે। કેમ કે આના જે લેંગ્વેજ ફંક્શનના જે એલિમેન્ટ્સ એટલે કી વર્ડ્સ મિત્રો અથવા કન્જેક્શન ઘણા છે। આપણે લેંગ્વેજ ફંક્શન વખતે મેં તમને કહેલું કે કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગનો પરિવાર બહુ મોટો છે મિત્રો। બટ યટ સ્ટીલ જોઈ લો મિત્રો, હવે આ ટોપિક તમે 10મા ધોરણમાં પણ શીખી ગયા છો। આવતું ને મિત્રો કોન્ટ્રાસ્ટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં બી આવતું, તમારે લેંગ્વેજ ફંક્શનમાં બી આવતું, કમ્પ્લીટ ધ ડાયલોગમાં બી આવતું મિત્રો। તો અહીંયા એ રીતે શીખવાનું છે। બટ યટ સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ ચાર, આ બટ યટ સ્ટીલ ત્રણેયનો અર્થ એક જ રીતે વપરાય, એક જ રીતે ઉપયોગ થાય। ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ આ ચારે ચાર કન્જેક્શન અથવા કીવર્ડનો ઉપયોગ એક જ રીતે થાય છે। હાઉએવર, હેઝ આ બંનેની વાક્યરચના મિત્રો અલગ અલગ છે। ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એ બંનેનું વાક્યરચના સરખી છે મિત્રો, જેવા સંયોજકોનો ઉપયોગ થાય છે। એટલે આનો પરિવાર થોડો મોટો છે અને એની વાક્યરચના પણ તમારે યાદ રાખવી જરૂરી છે, બરાબર। સ્ટ્રક્ચરની વાત કરીએ મિત્રો, સ્ટ્રક્ચર એટલે વાક્યરચના જોઈ લો। પેલું સબ્જેક્ટ વર ઓબ્જેક્ટ, પેલું મુખ્ય વાક્ય આવશે, કર્તા ક્રિયાપદ કર્મ, ત્યાર પછી બે વાક્યની વચ્ચે બટ યટ કે સ્ટીલ, ત્રણનો અર્થ સમાન છે, ત્રણમાંથી કોઈ પણ એક કન્જેક્શનનો તમે ઉપયોગ કરી શકો। ત્રણ નહીં મિત્રો, બટ મૂકી તો યટ ના આવે કે સ્ટીલ હોય તો યટ કે બટ ના આવે, ત્રણમાંથી કોઈ પણ એક કન્જેક્શનનો ઉપયોગ કરીને તમારે વાક્ય પૂરું કરવાનું થાય। પણ બટ યટ સ્ટીલ હંમેશા મિત્રો બે વાક્યની વચ્ચે આવશે। ત્યાર પછી સબ્જેક્ટ ઓબ્જેક્ટ ગૌણ વાક્ય આવશે। પહેલું વાક્ય છે એ વિરોધાભાસ દર્શાવશે અને બટ યટ સ્ટીલ પછીનું વાક્ય છે પરિણામ દર્શાવશે। હવે પહેલું જે વાક્ય છે એ વાક્યના કાળ પ્રમાણે જ બીજું વાક્ય મિત્રો બનાવવાનું। જે મુખ્ય વાક્યમાં વર્તમાન કાળ હોય મિત્રો તો ગૌણ વાક્યમાં વર્તમાન કાળ, પહેલા વાક્યમાં ભૂતકાળ હોય મિત્રો તો બીજા વાક્ય પણ ભૂતકાળના સંદર્ભમાં બનાવવાનું થશે। એટલે આપેલ કાળ પ્રમાણે વાક્ય તમારે બનાવો, પણ કેવું હશે? વિરોધાભાસ એટલે કોન્ટ્રાડિક્શન। કોન્ટ્રાસ્ટ એટલે ખબર પડે છે ને, આપણે નહીં કે કોન્ટ્રાસ્ટ મેચિંગ છે, એ વિરોધાભાસ છે। એટલે કોન્ટ્રાસ્ટ મિત્રો વિરોધાભાસ દર્શાવતું વાક્ય છે, બરાબર। તો એ પ્રકારનો વિરોધાભાસ દર્શાવતું વાક્ય બટ યટ સ્ટીલનું વાક્ય જોઈ। બીજું ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ બને ત્યાં સુધી મોટે ભાગે બે વાક્યને શરૂઆતમાં મૂકી શકાય છે, વચ્ચે મૂકવા તો વાક્ય ઉલટાવવું પડે મિત્રો। ધો, ઓલ્ધો, ઇવન પછી મુખ્ય વાક્ય આવશે સબ્જેક્ટ વર ઓબ્જેક્ટ અને ત્યાર પછી ગૌણ વાક્ય આવશે સબ્જેક્ટ વર ઓબ્જેક્ટ અને અન્ય। પહેલા વાક્યના કાળ પ્રમાણે જ તમારે બીજું વાક્ય બનાવવાનું થશે। ખ્યાલ આવ્યો મિત્રો? ત્યાર પછી હાઉએવરની વાક્યરચના જોઈ લો મિત્રો।
હાઉએવર પછી મિત્રો એડજેક્ટિવ અથવા એડવર્બ એટલે વિશેષણ અથવા ક્રિયા વિશેષ. હવે ક્રિયા વિશેષણ એટલે શું? તો અહીંયા જે આ ઓબ્જેક્ટ હતું તે મિત્રો, અથવા અહીંયા જે ઓબ્જેક્ટ હતું તે, ના અહીંયા ઓબ્જેક્ટ હતું તે, હા, તો એ ઓબ્જેક્ટ વિશેષણ તરીકે અહીં આવે મિત્રો. એડજેક્ટિવ એટલે વિશેષણ, એડવર્બ એટલે ક્રિયા વિશેષ એટલે કે ઓબ્જેક્ટ. હાઉએવર હવે જોઈ લો, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આવે. ઓબ્જેક્ટ એટલે વિશેષણ હોય અને ક્રિયા વિશેષણ બી હોઈ શકે મિત્રો. તો અહીંયા જોઈએ તો હાઉએવર પહેલું આવશે, એના પછી ત્રણે ત્રણ વાર એક જ છે મિત્રો. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ અને હાઉએવર અને એઝ, આ બધાનો મિનિંગ એક જ થાય. બટ, યસ, સ્ટીલ એ પણ, પરંતુ, છતાં. ધોનો મતલબ ધો એટલે જોકે, તેમ, છતાં. હાઉએવર પણ જોકે, તેમ, છતાં. એઝ એટલે જોકે, તેમ, છતાં પણ. એટલે બધાનો મિનિંગ એક જ છે, કોન્ટ્રાસ્ટ મિત્રો, વિરોધાભાસ, પણ દરેકની વાક્ય રચના અલગ અલગ છે મિત્રો. તો હાઉએવર પછી એડજેક્ટિવ વિશેષણ આવ્યું, પછી કરતા આવે, જોઈ લો મિત્રો, પછી વર્બ અને પછી અન્ય. યાદ રાખો, સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ છે ને, તો હાઉએવર પછી ઓબ્જેક્ટ, સબ્જેક્ટ અને વર્બ. અને બીજા વાક્ય ગૌણ વાક્યમાં કોઈ ફેરફાર નથી. પહેલાં જ વાક્યના કાળ પ્રમાણે બીજું વાક્ય તમારે કોન્ટ્રાસ્ટમાં ના અર્થમાં બનાવવા, ઉપરના બધા વાક્યોની જેમ. ત્યાર પછી ચોથી વાક્ય એડજેક્ટિવ વિશેષણ પહેલું આવે અથવા એડવર્બ પહેલું આવે મિત્રો, એટલે કે ઓબ્જેક્ટ પહેલું આવે. ત્યાર પછી બીજા નંબરે એજ આવે, કન્જેક્શન, પછી સબ્જેક્ટ વર્બ આવે. જોઈ લો મિત્રો, હાઉ અને એઝમાં ફરક જોઈ લો. શું છે મિત્રો? હાઉએવર પહેલું આવશે, ધો પહેલું આવશે, પણ ધોની વાક્યના એસ, વીઓ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. જ્યારે હાઉની વાક્યના હાઉએવર, ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વર્બ. એટલે અહીંયા ઓબ્જેક્ટ આપણે મૂકીએ મિત્રો, તો ઓબ્જેક્ટ, સબ્જેક્ટ અને વર્બ. અહીંયા મિત્રો એઝમાં આ એડજેક્ટિવ અને એડવર્બ જગ્યાએ હું ઓબ્જેક્ટ મૂકી દઉં તો ઓબ્જેક્ટ, એઝ, સબ્જેક્ટ વર્બ અને ગૌણ વાક્ય તો એ પ્રમાણે રહેશે. પાંચમા વચ્ચે એક મેં નિયમ લખ્યો છે, 5 અને 6 બે ઇન્સ્પાયર્ડ અને ડિસ્પાયર્ડ માટે જ છે મિત્રો, પણ એની વાક્ય રચના બે રીતે બને છે અને માટે મેં વચ્ચે 5 નંબર આપીને પેનથી લખીને તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે. એક્ઝામ્પલમાં પણ મેં બંનેના જવાબ આપેલા છે. પાંચમાં જોઈ લો મિત્રો, ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. ઇન્સ્પાઇટ પછી મિત્રો ઓફ આવે, પણ ડિસ્પાઇટ પછી કદાપી ઓફ વપરાતું નથી, ધ્યાન રાખજો. ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ પછી જે સબ્જેક્ટ છે એ કર્તાનું સંબંધક રૂપ, જે સબ્જેક્ટ કરતા આપ્યો હોય એનું સંબંધક રૂપ આવે. સંબંધક એટલે આઈ હોય તો માય, વી હોય તો અવર, યુ હોય તો યોર, હી હોય તો હીઝ. એ આગળ હું તમને શીખવાડું છું મિત્રો. ત્યાર પછી એડજેક્ટ હોય એડવર્બનું નાઉન ફોર્મ આવે, એટલે જે ઓબ્જેક્ટ છે, વિશેષણ છે, કર્મ છે, એનું નાઉન ફોર્મ આવે મિત્રો. વિશેષણ હોય તો એ નાઉન અને વર્બ હોય તો બી નાઉન ફોર્મ. નાઉન એટલે નામ, એટલે કે શીખ આપ્યો મિત્રો તો વિશેષણ તો સિકનેસ, ઇલ હોય તો ઇલનેસ, રેગ્યુલર હોય તો નાઉન શું થાય? રેગ્યુલારિટી. આ રીતના એના નાઉન ફોર્મ બને મિત્રો. અને ક્રિયાપદ હોતા કે એરાઈવ તો એરાઈવર, કેન્સલ તો કેન્સલેશન, રિપીટ તો રિપીટેશન. આ પ્રકારના નાઉન ફોર્મ બને મિત્રો. અને ત્યાર પછી અન્ય, અને બીજા વાક્યમાં સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ અને અન્ય. બીજા વાક્યમાં કોઈ ફેરફાર નહીં મિત્રો. છઠ્ઠો પ્રકાર મિત્રો ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ જ વાક્ય રચના છે. એમાં સબ્જેક્ટનું સંબંધ ગ્રુપ મેં આગળ શીખવાડ્યું તે, પણ તમારે નાઉન ફોર્મ ન બનાવવું હોય તો બિંગ મૂકી શકાય મિત્રો. જોઈ લો, આઈજી પડશે. ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટમાં તમારે બનાવવું હોય અને ઉપરની પાંચમી વાક્ય રચના બનાવવી હોય તો મુશ્કેલ છે, કારણ કે તમારે નાઉન ફોર્મ દરેકનું આવડતું હોવું જોઈએ. પણ જો તમારે નાઉન ફોર્મ ન મૂકવું હોય તો બિંગ મૂકી શકો છો. ટુ બીના રૂપ તરીકે એમી જ્યારે વોઝ વેર હોય એની જગ્યાએ બિંગ આવે, હે હોય તો હેવિંગ આવે, બરાબર. તો ટુ બીના રૂપ તરીકે બિંગ મૂકી શકાય. પછી જે એડજેક્ટિવ વિશેષણ હોય તે અથવા જે એડવર્બ હોય તે, ધારો કે હી સિકનેસ થયું એની જગ્યાએ હી ઇઝ બિંગ સિક લખી શકાય. હી ઇઝ બિંગ સિક. હી ઇઝ રેગ્યુલારિટી થયું એની જગ્યાએ હી ઇઝ બિંગ રેગ્યુલર. એટલે રેગ્યુલરનું રેગ્યુલારિટી તમારે કરવાની ઝંઝટ રહે નહીં બિંગ મૂકવાથી. ત્યાર પછી જો વર્બ આપ્યું હોય તો વર્બનું બધે નાઉન બનાવવાની જગ્યાએ વર્બની સીધું આઈનજી લગાવી શકાય છે. ધારો કે એરાઇવલ આપ્યું હોય તો એરાઇવલ તમને આવડતું હોવું જોઈએ, પણ ના આવડતું એરાઇવલનું સીધું એરાઇવિંગ ચાલે. કેન્સલ હોય તો કેન્સલિંગ, રિપીટ હોય તો રિપીટિંગ, સીધું આઈનજી બનાવીને નાઉન વગર તમે વાક્ય બનાવી શકો છો મિત્રો. એટલે છઠ્ઠો પ્રકાર તમારી ઇન્સ્પાઇટ ઓફમાં વધુ સરળ બનશે. બિંગ મૂકી શકાય,
ટુ બીના રૂપની જગ્યાએ, અને જો વર્બ હોય તો એ વર્બનું જે એક્શન વર્બ હોય તો એક્શન વર્બનું આઈએનજી કરી શકાય. અને ત્યાર પછી ગૌણ વાક્યમાં કોઈ ફેરફાર નહીં, સબ્જેક્ટ ઓબ્જેક્ટ અન્ય આ રીતે આવે. એટલે પ્રથમ વાક્ય બતાવેલા મિત્રો આ, અને ત્યાર પછી બીજું વાક્ય. એટલે કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગમાં મિત્રો આ 6 પ્રકારની વાક્ય રચના થઈ તમારે. એટલે 6 પ્રકારની વાક્ય રચના તમારે યાદ રાખવી પડે. કઈ રીતે યાદ રાખશો? તો પેલા મુખ્ય વાક્ય સબ્જેક્ટ ઓબ્જેક્ટ બટ યસ સ્ટીલ વચ્ચે, પછી ગૌણ વાક્ય સબ્જેક્ટ ઓબ્જેક્ટ અન્ય, ત્યાર પછી દો ઓલ્ધો ઇવન ઇફ પહેલાં આવશે, પછી મુખ્ય વાક્ય સબ્જેક્ટ ઓબ્જેક્ટ કોમા, અને પછી ગૌણ વાક્ય સબ્જેક્ટ ઓબ્જેક્ટ, પછી હાઉ એવર, તો હાઉ એવર પછી વિશેષણ અથવા કર્મ સબ્જેક્ટ વર્બ અન્ય બીજું વાક્ય. એઝમાં મિત્રો પેલું વિશેષણ અથવા કર્મ એઝ સબ્જેક્ટ વર્બ અને પછી અન્ય અને ગૌણ વાક્ય. પછી ઇન્સ્પાયર્ડ અને ડિસ્પાયર્ડમાં બે રીતે બને. કર્તાનું માલિકી દર્શાવે એટલે સંબંધ ગ્રુપ લેવાનું, ત્યાર પછી નાઉન ફોર્મ બનાવો, અને નાઉન ના બનાવો બિંગ અથવા વર્બ આઈએનજી, અન્ય અને ગૌણ વાક્ય. બરાબર, આ રીતે તમારે યાદ રાખવાનું જોઈએ. સમજી લો, હજુ નોતન બતાવી છે. પ્રથમ વાક્ય વાંચીને વિચારીને તેનો અર્થ ગ્રહણ કરીને તેમજ કાળ જોઈને તેના પ્રત્યુત્તર રૂપે વિરોધાભાસ દર્શાવતું બંધ બેસતું વાક્ય જવાબ રૂપે આપવાનું હોય છે. આ યાદ રાખજો મિત્રો. શું કીધું ખબર પડી? પહેલું વાક્ય આપેલું વાંચવાનું છે મિત્રો, એનો અર્થ સમજવાનો છે, કાળ જોવાનો છે, અને પછી જવાબ રૂપે વિરોધાભાસ દર્શાવતું બંધ બેસતું વાક્ય જવાબ રૂપે લખવાનું. આમાં ઘણીવાર ઘણાની ભૂલ થઈ જાય. વિરોધાભાસ છે મિત્રો, અને એ પ્રમાણે જવાબ લખવાનો. ઇન્સ્પાયર્ડ કે ડિસ્પાયર્ડ પછી ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાયર પછી સબ્જેક્ટનું સંબંધરૂપ એટલે કે માલિકી દર્શરૂપ આવે. આઈ હોય તો માય, વીનું અવર, યુનું યોર, હીનું હીઝ, સીનું હર, દેનું ધેર, અને નામ હોય તો નામને એફોસ્ટોફી એસ લાગે છે. નામ હોય તો નામને એફોસ્ટોફી એસ લાગે છે મિત્રો. બરાબર, નામની એફોસ્ટોફી લાગે છે. નાઉન એટલે શું? તો નાઉન એટલે વિશેષણ કે ક્રિયાપદનું રૂપ, નાઉન રૂપ ભાઈ. એટલે કે શીખનું શીકનેસ, રેગ્યુલરિટી, એબ્સન્ટનું એબ્સન્સ, પ્રેઝન્ટનું પ્રેઝન્સ, પુઅરનું પોવર્ટી, આ બધા તેના નાઉન ફોર્મ છે મિત્રો, વિશેષણના. તો એના નાઉન ફોર્મ બનાવવા. દરેકના નાઉન ફોર્મ મિત્રો અલગ બને. રીચ હોય તો રિચનેસ બનશે, ઇલ હોય તો ઇલનેસ બનશે, શીખ હોય તો સિકનેસ બનશે, પ્રેઝન્ટ હોય તો પ્રેઝન્સ બનશે, એબસન્ટ હોય તો એબસન્સ બનશે. આ પ્રકારના વિશેષણના નાઉન રૂપ બને મિત્રો, યાદ રાખવા પડે તમારે. ત્યાર પછી વર્બ છે એરાઇવલ, તો એરાઇવનું એરાઇવલ આવું, એરાઇવલ આગમન. બરાબર, કેન્સલનું કેન્સલેશન, રિપીટનું રિપીટેશન. આ પ્રકારના નાઉન ફોર્મ થાય મિત્રો. વર્ક હાર્ડ હોય તો હાર્ડ વર્ક, વર્ક હાર્ડનું હાર્ડ વર્ક, એટસેટ્રા. આ એક્ઝામ્પલ બતાવ્યા છે કે આ રીતે વિશેષણનું નાઉન અને વર્બનું નાઉન આ રીતે બને. પણ તમારે નાઉન ફોર્મની ઝંઝટમાં ન પડવું હોય મિત્રો તો બીઇંગ મૂકી શકાય, અથવા વર્બની આઈએનજી મૂકીને તમે વાક્ય કમ્પ્લીટ કરી શકો છો. આ ઇઝી વાક્ય રચના તમારા માટે રહેશે. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટની બે રીતની વાક્ય રચના છે. એટલે જોઈ લો એક્ઝામ્પલ મિત્રો, તમને ખ્યાલ આવે. મિસ્ટર શાહ ઇઝ રીચ, મિસ્ટર શાહ રીચ પૈસાદાર છે, બટ હી ઇઝ નોટ હેપી, પણ એ સુખી નથી, ખુશ નથી. બોલો, પૈસાદાર હોવા છતાં પણ એ ખુશ નથી. આ પ્રકારની વાક્ય રચના થઈ. એટલે વિરોધાભાસ થયો. આમ તો રીચ હોય તો શું થાય? ખુશખુશાલ હોય, સુખી હોય, પણ એનું પરિણામ બી ઉલટું છે મિત્રો. વિરોધાભાસ એટલે ઉલટું પરિણામ મિત્રો. ઉલટું લખવા પડી. જોકે મેં પરીક્ષામાં મહેનત કરી છતાં પાસ થઈ શક્યો નહીં. મેં મહેનત કરી છતાં પણ પરીક્ષામાં પાસ થઈ શક્યો નહીં. આમ તો મહેનત કરી તો પરીક્ષામાં પાસ થાય જ નહીં, પણ એનું પરિણામ ઉલટું આવે, કોન્ટ્રાસ્ટ આવે, અને માટે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ કહેવાય. મિસ્ટર શાહ ઇઝ રીચ બટ હી ઇઝ નોટ હેપી. બીજું વાક્ય જોઈ લો, ધો વાળું. ધો મિસ્ટર શાહ ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. હવે ધો મૂકો, ઓલ્ધો મૂકો, ઇવન ધો મૂકો કે ઇવન ઇફ મૂકો મિત્રો, કોઈ ફરક નહીં. અહીંયા બટ મૂકો, યટ મૂકો કે સ્ટીલ. જોઈ લો, મિસ્ટર શાહ ઇઝ રીચ સ્ટીલ હી ઇઝ નોટ હેપી, એ બી સાચું. મિસ્ટર શાહ ઇઝ રીચ યટ હી ઇઝ નોટ હેપી, એ બી સાચું. ધોની જગ્યાએ હું
ઓલ દો મૂકું, ઓલ દો મિસ્ટર શાહ ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. ઇવન દો મૂકું, ઇવન દો મિસ્ટર શાહ ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. ઇવન ઇફ મૂકું, ઇવન ઇફ મિસ્ટર શાહ ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. એ ચારે ચારે વાક્યરચના સરખી જ છે મિત્રો. હાઉ એવર જોઈ લો, હાઉ એવર પછી વિશેષણ જો, હાઉ એવર રીચ મિસ્ટર શાહ ઇઝ. આ વાક્યરચના મગજ ધ્યાનથી રાખજો મિત્રો. 12મા ધોરણમાં આ પ્રકારની વાક્યરચના પૂછી શકાય તમારે. લેંગ્વેજ ફંક્શનમાં બી આવે અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં બી આવે મિત્રો. એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ખાસ તમારે શીખવા જોઈએ. એની વાક્યરચના તમારે ખાસ યાદ રાખવી જોઈએ. હાઉ એવર રીચ મિસ્ટર શાહ ઇઝ, એનો મિનિંગ એ જ થાય મિત્રો. બટનો મિનિંગ પણ દો અથવા ધોનો મિનિંગ પણ હાઉ એવર એક જ મિનિંગ છે. હાઉ એવર રીચ મિસ્ટર શાહ ઇઝ હી ઇઝ નોટ હેપી. જો બીજા વાક્યમાં કોઈ ફેરફાર નહીં. એઝની વાક્ય જુઓ મિત્રો. પેલું વિશેષણ અથવા કર્મ, ઓબ્જેક્ટ રીચ હેઝ મિસ્ટર શાહ ઇઝ જોઈ લો. રીચ હેઝ મિસ્ટર શાહ ઇઝ હી ઇઝ નોટ હેપી. બીજા વાક્યમાં કોઈ ફેરફાર નહીં. આ વાક્ય જો હાઉ એવર પછી રીચ, અહીંયા રીચ પછી એજ. હા, યાદ રહ્યું? આ વાક્યના સમજજો. હાઉ એવર એઝની, એજ બીજા નંબરે છે વિશેષણ પછી. જો એજ પહેલા નંબરે હોય તો એનો આખો અર્થ બદલાઈ જાય મિત્રો. ફરી તમે આગળ એજ શીખવાના આવશે. એટલે એજ તો 6 કે 7 જગ્યાએ વપરાય છે. એટલે આની વાક્યતા ખાસ ધ્યાન રાખજો. ઇન્સ્પાઇટ ઓફ જોઈ લો મિત્રો. ઇન્સ્પાઇટ ઓફ મિસ્ટર શાહ રિચનેસ, જો નામ હોય તો એફોસ્ટ્રોફી એસ લાગ્યું અને રીચનું નામ ફોર્મ શું થયું? રિચનેસ. પછી બીજું વાક્ય એના કોઈ ફેરફાર નહીં, ઇઝ નોટ હેપી. હવે જો રિચનેસ ના આવડે તો નીચે જવાબ જોઈ લો મિત્રો. આ વધારે બનાવવું તમારા માટે સરળ રહેશે. ઇન્સ્પાઇટ ઓફ મિસ્ટર શાહ બિંગ રીચ, બિંગ મૂક્યું. બિંગ શાનું? તો આ ઇઝનું મિત્રો. આ ટુ બીન જે રૂપ છે ને ઇઝ, ઇઝ હોય તો બિંગ આવે, આર હોય તો બિંગ, ને વોઝ હોય તો બિંગ, ને વેર હોય તો બિંગ જ આવે. એટલે ટુ બીના રૂપ તરીકે બિંગ મૂકવાનું અને પછી જે વિશેષણ હોય તે રાખી શકો. બીજું વાક્ય મિત્રો એના એ ડિસ્પાઇટ મૂકવું હોય તો ઓફ ના આવે. ડિસ્પાઇટ મિસ્ટર શાહ રિચનેસ હી ઇઝ નોટ હેપી. ડિસ્પાઇટ મિસ્ટર શાહ બિંગ રીચ હી ઇઝ નોટ હેપી. ખ્યાલ આવી ગયો? તો બધા જ પ્રકારના વાક્યોની વાક્યરચના મેં તમને અહીં સમજાવવા માટે એક્ઝામ્પલ દ્વારા પ્રયત્ન કર્યો છે. અને આ તમે સમજો કઈ રીતે વાક્યો બને છે. બટની જગ્યાએ બટ, યટ સ્ટીલ એક જ છે. દોની જગ્યાએ દો, ઓલ દો, ઇવન દો, ઇવન સરખું જ છે. હાવરની એક જ વાક્યરચના છે. એઝની પણ એક છે. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ બે એક જ છે. પણ બંનેની વાક્યરચના બે રીતની બને છે. બંનેમાંથી તમને જે ઇઝી લાગે એ વાક્યરચનાનો તમે ઉપયોગ પરીક્ષામાં કરી શકો છો મિત્રો. ખ્યાલ ગયો? એટલે કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગ, શોઈંગ કોન્ટ્રાસ્ટ નામનું લેંગ્વેજ ફંક્શન 11 અને 12માં મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. એની વાક્યરચના સમજવી બહુ જરૂરી છે. આગળ વધીએ મિત્રો આપણે એક્સરસાઇઝ તરફ. બરાબર? તો એક્સરસાઇઝની મિત્રો વાત કરીએ આપણે. તો એક્સરસાઇઝ મિત્રો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધીસ ફંક્શન. ધીસ એટલે કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગ. સમજી લે જે રનિંગ ટોપિક છે જ. આમ તો પરીક્ષામાં તમને આ રીતે આવશે. વાક્ય આપેલું હશે અને બ્રેકેટમાં તમને લખ્યું હશે શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગ. બરાબર? અને એને તમારે વાક્યો પૂરા કરવાના થશે મિત્રો. બરાબર? જોઈ લો. હી ઇઝ ક્લેવર. હી ઇઝ ક્લેવર, એ હોશિયાર છે. તો અહીં આપ્યું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. શોઈંગ કોન્ટ્રાસ્ટ આવું લખ્યું છે. વાક્ય પૂરું કરો. હવે તમને કોઈ કન્જેક્શન નહીં આપે. તમે બટ યા સ્ટીલનો ઉપયોગ કરી શકશો. કઈ દો ને ઓલ દો મિત્રો પહેલાં આવે એટલે દો ઓલ દો અહીં લાગશે નહીં. હાવર પણ પહેલું આવે લાગે નહીં. એઝ પણ નહીં લાગે. ઇન્સ્પાઇટ ઓફ બી નહીં લાગે મિત્રો. એટલે તમારે બટ યા સ્ટીલ તમારે જોડે 3 રહ્યા તો 3નો ઉપયોગમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરો. કાળ કયો છે? એ ક્રિયાપદ જોઈ લેવાનું. વર્તમાન કાળ છે તો વર્તમાન કાળમાં વાક્ય બનાવો. હી ઇઝ ક્લેવર. હવે ધોનો ઉપયોગ તમે કરી શકો નહીં, કારણ કે વાક્યની શરૂઆતમાં તમે જઈ શકો નહીં. આપેલ વાક્ય પછી કન્જેક્શનનો ઉપયોગ કરવા. તો હી ઇઝ ક્લેવર બટ, બટ મૂકી શકાય. હી ઇઝ ક્લેવર બટ યટ કે સ્ટીલ 3 એક જ છે મિત્રો. હી ઇઝ ક્લેવર બટ હોશિયાર છે પરંતુ એ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી શકતો નથી. તો હી કરતાં લઈ આપણે હી લઈશું. કરી શકતો નથી એટલે નોટ, કેન નોટ આવશે. પ્રાપ્ત કરવું લે એચીવ, તો મેળવું લે ગેટ. હી ઇઝ રીચ બટ હી કેન નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. હી કેન નોટ એચીવ ધ ફર્સ્ટ રેન્ક.
એ હોશિયાર છે પણ પહેલો રેન્ક પ્રાપ્ત કરી શકતો નથી. હી ઇઝ ક્લેવર બટ હી કેન નોટ achieve the top rank. He cannot achieve more marks in the exam. પણ પરીક્ષામાં માર્ક્સ મોટે ભાગે પહેલું વાક્ય હકાર હોય તો બીજું વાક્ય લગભગ નકારનો મિનિંગ બતાવે ત્યારે કોન્ટ્રાસ્ટ થાય મિત્રો. સમજી લેજો, કોન્ટ્રાસ્ટ વિરોધાભાસના બનાવવા માટે પહેલું વાક્ય હકારનો અર્થ હોય તો બીજું વાક્ય નકારનો મિનિંગવાળું વાક્ય બને ત્યારે કોન્ટ્રાડિક્શન થઈ શકે. બીજું વાક્ય હી ઇઝ ક્લેવર, હોશિયાર છે પણ ગરીબ છે. હી ઇઝ ક્લેવર બટ હી ઇઝ વેરી પુઅર. તો બી સાચું છે. આના જેવું વાક્ય બનાવો તો ઇઝવાળું બનાવો તો બને. હી ઇઝ ક્લેવર બટ હી ઇઝ વેરી પુઅર. એ હોશિયાર છે પણ બહુ આળસુ છે. બટ હી ઇઝ લેઝી. સરળ વાક્ય મિત્રો, તમે મરજી પ્રમાણે વિવિધ વાક્યો તમે અર્થ પ્રમાણે બનાવી શકો છો. એ હોશિયાર છે પણ આળસુ છે. બટ હી ઇઝ આઇડલ, બટ હી ઇઝ લેઝી. હવે ટૂંકા વાક્યો બી બનાવી શકો, કેન નોટ પણ ના જવું હોય તો. ખ્યાલ આવ્યો? તો હવે દો સી વોઝ કેરલેસ, દોની વાક્યરચના આપી છે એટલે એક કન્જેક્શન આપ્યું છે એટલે બીજું કન્જેક્શન મિત્રો તમારે મૂકવાનું થતું નથી. દો આપેલું જ છે એટલે કોમા કરીને તમારે બીજું વાક્ય બનાવી દેવાનું. બરાબર? દો સી વોઝ કેરલેસ, જો કે તેણી બેદરકાર હતી પણ શું થયું, એનું પરિણામ ઉલટું આવ્યું. બેદરકાર હોય તો શું થાય? નપાસ થાય. પણ આપણે પાસ થઈ એવું લખી દેવાનું. દો સી વોઝ કેરલેસ સી પાસ ઇન ધ એક્ઝામ, સી પાસ ઇન ધ ટેસ્ટ. બોલો, એ બેદરકાર હોવા છતાં પણ તે પરીક્ષામાં પાસ થઈ. સી પાસ ભૂતકાળ છે એટલે ભૂતકાળ બનાવજો. ધો સી વોઝ કેરલેસ સી પાસ્ડ, સીધું લખી દેવાનું, PASSED. સી પાસ ઇન ધ ટેસ્ટ, ઇન ધ એક્ઝામ, જે લખવું હોય. ધો સી વોઝ કેરલેસ, જો એક બેદરકાર હતી છતાં એ ઇનામ જીતી શકી. સી કુડ વિન ધ પ્રાઇઝ, સી કુડ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ, છતાં પણ એ પહેલું ઇનામ પ્રાપ્ત કરી શકી. સી કુડ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. આ બી સાચું, ભૂતકાળ છે. ધો સી વોઝ કેરલેસ, બેદરકાર હતી છતાં પણ એને પહેલું ઇનામ પ્રાપ્ત કર્યું. સી વોન, કુડ ના લખવું હોય તો. સી વોન ધ ફર્સ્ટ રેન્ક. સી ગોટ ધ ફર્સ્ટ ક્લાસ, બેદરકાર હતી છતાં પણ એને પહેલો ફર્સ્ટ ક્લાસ પ્રાપ્ત કર્યો. સી ગોટ ધ ફર્સ્ટ રેન્ક. સી ગોટ ધ ટોપ રેન્ક. જો બેદરકાર હતી છતાં પણ એ સફળ થઈ. સી સક્સીડેડ ઇન ધ બિઝનેસ. સી સક્સીડેડ ઇન ધ બિઝનેસ. આવા અનેક પ્રકારના જવાબ તમે બનાવી શકો મિત્રો. ત્યાર પછી ત્રીજું, નિલેશ રેન ફાસ્ટ, નિલેશ ઝડપી દોડ્યો. નિલેશ રેન ફાસ્ટ, હવે કોઈ કન્જેક્શન નહીં આપી મિત્રો, બટ એટલે કે સ્ટીલનો તમે ઉપયોગ કરી શકશો. નિલેશ ઝડપી દોડ્યો પણ પરિણામ શું આવ્યું? ઝડપી દોડ્યો તો આમ તો રેસ જીતી જાય ને, પણ અહીં આપણો કોન્ટ્રાસ્ટ મિનિંગ બતાવવાનો છે નકારનું. તો નિલેશ રેન ફાસ્ટ યટ બટ કે સ્ટીલ, જે અનુકૂળ હોય તે. તો નિલેશ રેન ફાસ્ટ બટ હી કુડ નોટ વિન ધ રેસ. તો હી ડીડ નોટ વિન ધ રેસ. કુડ નોટ લખો, ડીડ નોટ લખો. અહીં ભૂતકાળ છે મિત્રો, રેન આપ્યું જોઈ લો એટલે ભૂતકાળ બને. કાળ પ્રમાણે વર્તમાન કાળ હોય તો બીજું વર્તમાન, ભૂતકાળ હોય તો ભૂતકાળ. નિલેશ રેન ફાસ્ટ બટ યટ કે સ્ટીલ, જે રહેવું હોય. હી કુડ નોટ વિન ધ રેસ. હી ડીડ નોટ વિન ધ રેસ. નિલેશ રેન ફાસ્ટ બટ હી કુડ નોટ કેચ ધ બસ. હી કુડ નોટ કેચ ધ બસ, એ બસ પકડી શક્યો નહીં. હી ડીડ નોટ કેચ ધ બસ, એને બસ પકડી નહીં. તો કુડ નોટ વધારે યોગ્ય લાગે મિત્રો, શક્યો નહીં અર્થમાં. નિલેશ રેન ફાસ્ટ બટ હી કુડ નોટ કેચ ધ ટ્રેન, પણ એ ટ્રેન પકડી શક્યો નહીં. ઝડપી દોડ્યો પણ ઓફિસ ફંક્શન અટેન્ડ કરી શક્યો નહીં. હી કુડ નોટ અટેન્ડ ધ ફંક્શન. હી કુડ નોટ રીચ ધ સ્કૂલ ઇન ટાઈમ. ઝડપી દોડ્યો પણ સ્કૂલે સમયસર પહોંચી શક્યો નહીં. હી કુડ નોટ રીચ ધ સ્કૂલ ઇન ટાઈમ. આવા અનેક પ્રકારના વાક્યો બનાવી શકો મિત્રો. હાઉ એવર હાર્ડ આઈ વર્કડ, જો હાઉની વાક્યરચના જોઈ લો. હાઉ એવર હાર્ડ વિશેષણ છે. આઈ વર્કડ, ગમે તેવી પતે મેં સખત મહેનત કરવા છતાં. શું પરિણામ આવ્યું? મહેનત કરે તો પાસ થાય ને, પણ ફેલ થયો, પાસ થઈ શક્યો નહીં. હાઉ એવર હાર્ડ આઈ વર્કડ આઈ કુડ નોટ પાસ ઇન ધ એક્ઝામ. આઈ ડીડ નોટ પાસ ઇન ધ એક્ઝામ.
આઈ કુડ નોટ સક્સીડ ઇન માય બિઝનેસ. આવા અનેક વાક્યો બને. હાવર હાર્ડ આઈ વર્ક, આઈ કુડ નોટ વિન ધ રેસ. હું રેસ જીતી શક્યો નહીં. આઈ કુડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. હું ફર્સ્ટ ક્લાસ મેળવી શક્યો નહીં. હાવર હાર્ડ આઈ વર્કડ, આઈ કુડ નોટ સક્સીડ ઇન માય બિઝનેસ. આવા અનેક વાક્યો બની શકે મિત્રો. ફાસ્ટ એઝ વી વોક, ફાસ્ટ એઝ વી વોક. એઝની વાક્યરચના જોઈ લો મિત્રો. ફાસ્ટ એઝ વી વોક, ગમે તેટલી અમે ઝડપી દોડ ચાલ્યા. વી કુડ નોટ વિન ધ રેસ, રેસ જીતી શક્યા નહીં. વી કુડ નોટ કેચ ધ બસ, અમે બસ પકડી શક્યા નહીં. વી ડીડ નોટ કેચ ધ ટ્રેન, અમે ટ્રેન પકડી નહીં. ડીડ નોટ, કુડ નોટ. ફાસ્ટ એઝ વી વોક, અમે સમયસર પહોંચી શક્યા નહીં. વી કુડ નોટ રીચ ધેર ઇન ટાઈમ, વી કુડ નોટ રીચ ધેર ઇન ટાઈમ. વી ડીડ નોટ રીચ ધેર ઇન ટાઈમ. આ બી સાચું. આવવાની વાક્ય એઝની કે ધોની વાક્ય રચના. બીજા પ્રકારના વાક્યમાં ત્રણેય બધા વાક્યમાં કોઈ ફરક પડતો નહીં મિત્રો. ઇન્સ્પાઇટ ઓફ માય ઇલનેસ, ઇન્સ્પાઇટ ઓફ વાળી વાક્ય રચના આપીશ મિત્રો, જોઈ લો. ઇન્સ્પાઇટ ઓફ માય ઇલનેસ, હવે માય આપ્યું છે તો માયમાંથી કરતાં તમારા મિત્રો આઈ બનશે. ઇન્સ્પાઇટ ઓફ માય ઇલનેસ, હવે કયો કાળ છે તો આમાં તમને નાઉન ફોર્મમાં ખબર નહીં પડે, બરાબર. બિંગ હોય તો એ ખબર નહીં પડે. તમે ભૂતકાળમાં બી બનાવી શકો અને વર્તમાન કાળમાં બી બનાવી શકો. ઇન્સ્પાઇટ ઓફ માય ઇલનેસ, હું બીમાર હોવા છતાં પણ, ભૂતકાળ બનાવીએ આપણે. આઈ વેન્ટ ટુ ધ ઓફિસ, મીમાંથી આઈ બન્યું ને. આઈ વેન્ટ ટુ ધ ઓફિસ, આઈ વેન્ટ ટુ ધ ઓફિસ. ઇન્સ્પાઇટ ઓફ માય ઇલનેસ, બીમારી હોવા છતાં આઈ વેન્ટ ટુ ઓફિસ, હું ઓફિસે ગયો. ઇન્સ્પાઇટ ઓફ માય ઇલનેસ, આઈ વેન્ટ ટુ ધ સ્કૂલ, હું સ્કૂલમાં પતી ગયો. ઇન્સ્પાયર માય ઇલનેસ, આઈ અટેન્ડેડ ધ ક્લાસીસ, આઈ અટેન્ડેડ ધ ક્લાસીસ, મેં ક્લાસ અટેન્ડ કર્યા. ઇન્સ્પાયર ઓફ માય ઇલનેસ, બીમારી હોવા છતાં આઈ પ્લેડ ધ મેચ, હું મેચ રમ્યો. ઇન્સ્પાયર માય ઇલનેસ, હું મેચ રમ્યો. ઇન્સ્પાયર ઓફ માય ઇલનેસ, આઈ વર્ક હાર્ડ ઇન ધ ફિલ્ડ, બીમાર હોવા છતાં મેં ખેતરમાં કામ કર્યું. આઈ વર્ક હાર્ડ, સખત મહેનત કરી. આઈ વર્ક હાર્ડ ઇન ધ ફિલ્ડ, ખેતરમાં મેં કામ કર્યું. ઇન્સ્પાયર માય ઇલનેસ, બીમારી હોવા છતાં, બોલો. આઈ વર્ક 10 hours a day, 10 દિવસમાં 10 કલાક મેં કામ કર્યું. ઇન્સ્પાયર માય ઇલનેસ, બીમારી હોવા છતાં આઈ ડીડ નોટ ટેક રેસ્ટ એન્ડ વેન્ટ ટુ ધ ઓફિસ. હા, ચાલે એન્ડવાળું આખું બનાવવું હોય તો, પણ લાંબા વાક્યો બને ને શોર્ટ બનાવવા થાય બેટર. ઇન્સ્પાયર માય ઇલનેસ, બીમાર હોવા છતાં. એટલે આ રીતના વાક્યો બને. સાતમું વાક્ય, હી ડીડ નોટ એચીવ ધ ફર્સ્ટ રેન્ક. ઉલટું આપી મિત્રો, જોઈ લો. તો પહેલું વાક્ય પૂરું કરવાનું છે. આમાં કોઈ કન્જેક્શન કે કોઈ તમને કીવર્ડ આપ્યો નહીં, તો તમે કોઈ પણ કીવર્ડનો ઉપયોગ, બટનો ઉપયોગ કરી શકો. બટ, યટ કે સ્ટીલનો. દો, ઓલ્ધોનો પણ તમે ઉપયોગ કરી શકશો મિત્રો. હાવર, હેઝનો પણ ઉપયોગ કરી શકશો. બને ત્યાં હાવર અને હેઝનો ઉપયોગ તમારે કરવો નહીં. એના કરતાં દો કે બટનો ઉપયોગ કરો વધારે બેટર મિત્રો. એની વાક્યરચના તમારે થોડી તકલીફ કરે તેવી છે, સમજમાં ન હોય તો ખોટું પડી. એના કરતાં બટ તમારે જ ઉપયોગ કરવાનો હોય તો હાવર શું કરીએ, દોની જ વાક્યરચના બનાવી દઈએ. એઝનો શું ઉપયોગ, દોની જ બનાવી દઈએ આપણે. પેલું વાક્ય આપણે તો બટથી જ બનાવી દઈએ. ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટમાં જવાની માથાકૂટ જ નહીં. એટલે આ વાક્યો જેટલા તમે સરળ બનાવશો એટલું તમને વધારે બેનિફિટ થશે. યાદ બધું આનું જે સ્ટ્રક્ચર વાક્યના બધાને યાદ રાખવાની, પણ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે સૌથી સરળ વાક્ય કઈ રીતે બને અને કયા સરળ કન્જેક્શનનો ઉપયોગ કરવો એ તમારે યાદ રાખવાનું, અને એના સંદર્ભમાં તમારે જવાબ મિત્રો બનાવવાના થાય. જોઈ લો સાતમું વાક્ય, હી ડીડ નોટ એચીવ ધ ફર્સ્ટ રેન્ક. પહેલો રેન્ક એ અચીવ કરી શક્યો નહીં. તો કોણ છે? હી. તો હીની જગ્યાએ તમારે શું લેવું? બોલો, બટ લેવું છે. તો બટ લેવું તો આપણે હીની જગ્યાએ નામ પણ લખી શકાય અને હી પણ લખી શકાય. કોઈ પણ વ્યક્તિનું નામ લખવું તો લખી શકાય, અથવા હી પણ લખી શકો. એટલે હી ડીડ નોટ એટલે ભૂતકાળ છે, એટલે ભૂતકાળ બનાવજો. હી વર્કડ હાર્ડ, એટલે સીધું વાક્ય. હી વર્કડ હાર્ડ. બટથી બનાવી દીધું, માથાકૂટ જ નહીં. હી વર્કડ હાર્ડ બટ હી ડીડ નોટ એચીવ ધ ફર્સ્ટ રેન્ક. એને સખત મહેનત કરી પણ
એ પહેલો રેન્ક પ્રાપ્ત કરી શક્યો, એને પહેલો રેન્ક મળ્યો નહીં. દોથી બનાવો, દો હી વર્કડ હાર્ડ હી ડીડ નોટ અચીવ ધ ફર્સ્ટ રેન્ક. આ દોથી બનાવ્યું, દોથી બનાવ્યું દો ઇવનથી બનશે. બટથી બનાવ્યું બટ એ સ્ટીલથી બને. હાઉરથી બનાવવું પડે. તો હાઉર બનાવવું મિત્રો, હાઉવર હાર્ડ હી વર્કડ, હાઉર હાર્ડ હી વર્કડ. એસથી બનાવો તો હાર્ડ એચ હી વર્કડ, પછી વચ્ચે બટ મૂકવાનું ના આવે, એક જ કન્જેક્શન આવે. ઇન્સ્પાઇટ ઓફ બનાવો તો બની શકાય, ઇન્સ્પાઇટ ઓફ હીઝ વર્કિંગ હાર્ડ, ઇન્સ્પાઇટ ઓફ હીઝ વર્કિંગ હાર્ડ. અથવા નાઉન ફોર્મ બનાવો તો ઇન્સ્પાઇટ ઓફ હીઝ હાર્ડ વર્ક, ઇન્સ્પાઇટ ઓફ હીઝ હાર્ડ વર્ક. અને હીઝ ના લેવું તો અજય, ધો અજય વર્કડ હાર્ડ હી ડીડ નોટ એચીવ ધ ફર્સ્ટ રેન્ક. નામ પણ લઈ શકો મિત્રો. તો આ રીતે અલગ અલગ પ્રકારના વાક્યો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમે બનાવી શકો છો. ગ્રામરમાં પણ આના કેટલાય પ્રેક્ટિસ માટે એક્સરસાઇઝ મિત્રો આપી હોય તો તમારે પ્રેક્ટિસ કરવાની, બરાબર. તો આજે આ પ્રકારના વાક્યો આપણે શીખ્યા છીએ, તો એની તમારે પ્રેક્ટિસ કરવાની મિત્રો, બરાબર. તો આ જ વાક્યો કોન્ટ્રાસ્ટના મિત્રો હું તમને હોમવર્કમાં આપું છું મિત્રો, જવાબ તરીકે લખવા માટે, બરાબર. તો આ સાથે સાત વાક્યોના જવાબ તમે તમારી નોટબુકમાં કોન્ટ્રાસ્ટની વાક્યના સમજી વિચારીને જવાબ લખજો, બરાબર, અને પ્રેક્ટિસ કરજો, બરાબર. તો આજે મિત્રો આ ટૉપિકમાં અહીંયા આપણે રોકાઈએ છીએ, અહીંયા આટલું જ આપણે મિત્રો, બરાબર. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ થોડા બીજા કમ્પ્લીટ ધ સેન્ટેન્સના ટૉપિક સાથે આગળ વધીશું. આજે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ મિત્રો. થેન્ક યુ મિત્રો. સી યુ અગેન.